શાંતિ 2/6/2024 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, તમે છો રૂહાની પંડા. તમારે ગ્રહસ્થ વ્યવહાર સંભાળતા પણ કમળ ફૂલ સમાન બની યાદની યાત્રા કરવાની અને કરાવવાની છે. પ્રશ્ન છે, બાપ બાળકોનો કયો શ્રૃંગાર કરે છે? કયા શ્રૃંગારના માટે મનાઈ કરે છે? ઉત્તર છે, બાબા કહે છે, મીઠા બાળકો, હું તમારો રૂહાની શ્રૃંગાર કરવા આવ્યો છું. તમે ક્યારેય પણ જિસ્માની શ્રૃંગાર નહીં કરતા. તમારે જિસ્માની સ્થૂળ શ્રૃંગાર નથી કરવાનો. તમે બેગર છો. તમારે ફેશનનો શોખ નથી રાખવાનો. બાબા કહે છે, તમને ફેશનનો શોખ નહીં હોવો જોઈએ. દુનિયા ખૂબ ખરાબ છે, એટલે જરા પણ શરીરની ફેશન નહીં કરો. ગીત છે, આખિર વહ દિન આયા આજ. ઓમ શાંતિ. બેહદના બાપ બેસી બેહદના બાળકોને સમજાવે છે. બેહદ એટલે કોઈ હદ નહીં. કેટલા અનેક બાળકો છે, કેટલા બેશુમાર બાળકોના એક જ બાપ છે, જેને રચયિતા કહેવામાં આવે છે. એ છે હદના બાબા. આ છે બેહદના રૂહોના બાપ. એ છે હદના જિસ્માની બાપ. આ છે બેહદના રૂહોના આત્માઓના એક જ બાપ, જેને ભક્તિ માર્ગમાં બધા રૂહો, બધી આત્માઓ યાદ કરે છે. તમે બાળકો જાણો છો, ભક્તિ માર્ગ પણ છે. સાથે સાથે રાવણ રાજ્ય પણ છે. અત્યારે મનુષ્ય બોલાવે છે કે અમને રાવણ રાજ્યથી રામ રાજ્યમાં લઈ જાઓ. બાપ સમજાવે છે, જુઓ, દેવી દેવતા જે ભારતના માલિક હતા અત્યારે નથી. રાજા રાણી તો હોય છે ને. તમને બાળકોને અત્યારે સ્મૃતિ આવી છે. સૂર્યવંશી સુસ્મૃતિ આવી છે કે બાબા આવેલા છે અમને બાળકોને રાજ્ય ભાગ્યનો વારસો આપવા, વિશ્વના માલિક બનાવવા. બાપ કહે છે, અત્યારે બધા ભક્તિ માર્ગમાં છે. ભક્તિ માર્ગને જ રાવણ રાજ્ય કહેવામાં આવે છે. જ્ઞાન માર્ગ માત્ર એક બાપ જ શીખવે છે તમને બાળકોને. એ બેહદના બાપને ભક્તિ માર્ગમાં બધા યાદ કરે છે. અત્યારે તમને 21 જન્મના માટે જ્ઞાનની રાજધાની મળે છે. પછી અડધો કલ્પ તમે બોલાવશો જ નહીં. હાય રામ, હાય પ્રભુ કહેવાની જરૂર જ નહીં રહેશે. હાય રામ ત્યારે કહે છે જ્યારે દુઃખી થાય છે. તમને તો ત્યાં દુઃખ હોતું જ નથી. અત્યારે તમે જાણો છો, આ પણ ખેલ બનેલો છે. અડધો કલ્પ છે જ્ઞાનનો દિવસ, અડધો કલ્પ છે ભક્તિની રાત. ભક્તિ અમને નીચે ઉતારે છે. તમારા બાળકોની બુદ્ધિમાં સીડીની નોલેજ જરૂર હોવી જોઈએ. બાપ સમજાવે છે કે આ 84 જન્મોનું ચક્ર છે. આ ચક્રને જાણવાથી તમે ચક્રવર્તી રાજા બનશો. એટલે બાબા ચિત્ર પણ બનાવડાવી રહ્યા છે, જેનાથી સિદ્ધ થાય કે અમે આ ચક્રને જાણવાથી 21 જન્મોના માટે રાજ્ય ભાગ્ય લઈએ છીએ. અત્યારે તમે ઘણા થઈ ગયા છો. મોટી રૂહાની શક્તિ સેના બની છે. તમે બધા પંડા છો, રસ્તો બતાવવા વાળા. બાબા પણ પંડા છે. એમને કહેવામાં આવે છે ગાઈડ. પંડા અક્ષર શુભ છે. યાત્રા પર લઈ જવા વાળા પંડા હોય છે. યાત્રી જાય છે તો એમને એક ગાઈડ મળે છે.
કે આમને આ બધું બતાવો. જ્યાં પણ જઈએ યાત્રા ઉપર, તીર્થો ઉપર, તો ત્યાં એક ગાઈડ મળે છે. એ ગાઈડ શું કરે છે? આપણને બધી વસ્તુ બતાવે, એ જગ્યાઓ બતાવે, એની હિસ્ટ્રી બતાવે છે. બાબા કહે છે તીર્થ યાત્રા પર પણ પંડાઓ મળે છે. બાપ કહે છે જન્મ જન્માંતર તીર્થ યાત્રા કરતા આવ્યા છો. અમરનાથ પર જાય છે, તીર્થો પર જાય છે, પરિક્રમા લગાવે છે. ત્યાં જતા સમયે પછી એ જ યાદ રહે છે. ઘરબાર, ધંધા, ધૂરી બધાથી દિલ હટી જાય છે, કામ ધંધાથી. અહીંયા તમને સમજાવવામાં આવે છે પોતાના ઘર ગૃહસ્થમાં રહેતા, ધંધો કામકાજ કરતા પણ રહો અને પછી ગુપ્ત યાત્રા પર પણ રહો. આ કેટલું સારું છે. જેટલો મોટો ધંધો કરવાનો છે એટલો કરો, કોઈને મનાઈ પણ નથી. ભલે પોતાની રાજાઈ પણ સંભાળો. રાજા જનકને પણ સેકન્ડમાં જીવન મુક્તિ મળી. તમને કોઈ બહારની યાત્રા વગેરે તરફ ધક્કા ખાવાની જરૂર નથી. પોતાના ઘરબારની પણ પૂરી સંભાળ કરવી જોઈએ. જે સેન્સિબલ સારા બાળકો છે તે સમજે છે અમારે ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા, ઘર ગ્રહસ્થમાં રહેતા કમળ ફૂલ સમાન રહેવાનું છે. ગ્રહસ્થ વ્યવહારમાં તંગ નહીં થવું જોઈએ. કુમાર કુમારીઓ તો જેમ કે સંન્યાસી છે, એમનામાં વિકાર છે નહીં, 5 વિકારથી દૂર છે. અત્યારે તમે બાળકો જાણો છો અમારો શ્રૃંગાર જ બીજા પ્રકારનો છે, એમનો બીજો છે. એમનો છે તમો પ્રધાન શ્રૃંગાર, તમારો છે સતો પ્રધાન શ્રૃંગાર. જેનાથી તમને સતો પ્રધાન સૂર્યવંશી રાજાઈમાં જવાનું છે. બાપ તમને બાળકોને સમજાવે છે તમો પ્રધાન જિસ્માની શ્રૃંગાર જરાય પણ નહીં કરો. દુનિયા ખૂબ ખરાબ છે. ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા ફેશનેબલ નહીં બનો. ફેશન કશિશ કરે છે, ખેંચે છે, આકર્ષિત કરે છે. આ સમયે ખૂબસૂરતી સુંદરતા સારી નથી. કાળા હોય તો સારા છે, કોઈ પંજો તો નહીં મારશે, કોઈની દ્રષ્ટિ ખરાબ તો નહીં થશે. સુંદરતાની પાછળ તો ફરતા રહે છે. શ્રી કૃષ્ણને પણ સાવરા બતાવે છે, કાળા બતાવે છે. તમારે ગોરા બનવાનું છે શિવ બાબાથી. તે ગોરા બને છે પાવડર વગેરેથી. આપણે ગુણોથી, પવિત્રતાથી સુંદરતા લાવવાની છે. કેટલી ફેશન છે, વાત નહીં પૂછો. સાહુકારોની તો સત્યાનાશ છે, સત્ય જ ખતમ થઈ ગયું છે. ગરીબ સારા છે. ગામડામાં જઈને ગરીબોનું કલ્યાણ કરવાનું છે, પરંતુ અવાજ કરવા વાળા, બોલવા વાળા મોટા વ્યક્તિઓ પણ જોઈએ. તમે બધા ગરીબ છો ને, કોઈ સાહુકાર છે શું? તમે જુઓ કેવા સાધારણ બેઠા છો. મુંબઈમાં ફેશન જુઓ તો શું લાગેલું છે. બાબા પાસે મળવા આવે છે તો કહું છું તમે આ જિસ્માની શૃંગાર કર્યો છે, અત્યારે આવો તો તમને જ્ઞાન શૃંગાર કરાવીએ, જેનાથી તમે સ્વર્ગની પરી 21 જન્મોના માટે બની જશો, સદા સુખી બની જશો. ન ક્યારેય રોઈશું, ન દુઃખ થશે. અત્યારે આ જિસ્માની શૃંગાર તમે છોડી દો, પણ શરીરને શૃંગારવાનું, એને સુંદર બનાવવાનું છોડી દો. તમને અમે જ્ઞાન રત્નોથી એવા ફર્સ્ટ ક્લાસ શૃંગાર કરાવીશું, જે વાત નહીં પૂછો. જો મારી મત પર ચાલશો તો તમને પટરાની બનાવીશ. આ તો સારું છે ને. તમે બધા ભારતવાસીઓને આ તમો પ્રધાન આસુરી દુનિયા નર્કથી ભગાડી સ્વર્ગની મહારાણી બનાવું છું. તમે બાળકો સમજો છો
આજે અમે સફેદ પોષમાં છીએ, સફેદ કપડામાં છીએ. બીજા જન્મમાં સ્વર્ગમાં સોનાની ચમચીથી દૂધ પીશું. આ તો ખૂબ ચીચી દુનિયા છે. સ્વર્ગ તો સ્વર્ગ છે, વાત નહીં પૂછો. અહીંયા તમે બેગર છો, ગરીબ છો. ભારત બેગર છે. બેગર ટુ પ્રિન્સ ગાવામાં આવેલું છે. બાબા કહે છે ને, ગરીબથી સાહુકાર, ભિખારીથી અમીર. બાબા કહે છે આ ભારતમાં જ ફરી જન્મ લેશું. બાપે અમને સ્વર્ગના માલિક બનાવ્યા હતા. રાત દિવસનો ફરક છે. મહાન ગરીબ, જેમને ખાવાના માટે કંઈ નથી હોતું, એમને જ દાન આપવામાં આવે છે. ભારત જ મહાન ગરીબ છે. બિચારાઓને આ પણ ખબર નથી કે આ સમયે બધા તમો પ્રધાન છે. દિવસ પ્રતિદિવસ સીડી નીચે જ ઉતરતા જ આવે છે. આ લક્ષ્મી નારાયણ પણ પહેલા 16 કળા સંપૂર્ણ હતા, પછી 14 કળામાં ઉતરે છે ને. આ પણ સારી રીતે યાદ કરવાનું છે. સીડી ઉતરતા ઉતરતા બિલકુલ જ પતિત બન્યા છે. પછી સ્વર્ગના માલિક કોણ બનાવે? આ વર્લ્ડની હિસ્ટ્રી, જ્યોગ્રાફી રિપીટ થાય છે. આ પણ બધા કહે છે, પરંતુ હવે કઈ હિસ્ટ્રી રિપીટ થશે આ કોઈ નથી જાણતા. શાસ્ત્રોમાં તો લખી દીધું છે, સતયુગની આયુ કરોડો વર્ષ છે. પૂછો સતયુગ ક્યારે આવશે? કહેશે અત્યારે તો 40,000 વર્ષ બાકી છે. તમે સિદ્ધ કર બતાવો છો, સિદ્ધ કરીને બતાવો છો કે કલ્પની આયુ જ 5,000 વર્ષ છે. તે પછી માત્ર સતયુગને જ લાખો વર્ષ કહી દે છે. ઘોર અંધકાર છે ને, તો મનુષ્ય કેવી રીતે માને કે ભગવાન આવ્યા હશે? એ સમજે છે ભગવાન ત્યારે આવશે જ્યારે કળિયુગનો અંત થશે. અત્યારે તમે બાળકો આ બધી વાતોને સમજો છો. વિનાશ સામે ઊભો છે. બાળકોને સમજાવવામાં આવે છે કે વિનાશના પહેલા બાપથી વારસો લો, પરંતુ કુંભકર્ણની ઊંઘમાં સૂતેલા પડ્યા છે, તો બિચારા હાય હાય કરીને મરશે. તમારી જય જયકાર થઈ જશે. વિનાશમાં હોય જ છે હાય હાય. વિપરીત બુદ્ધિ હાય હાય જ કરશે. અત્યારે તમે છો સાચાના બાળકો, સાચા. નર્કનો વિનાશ થયા વગર સ્વર્ગ કેવી રીતે બનશે? તમે કહેશો આ તો મહાભારત લડાઈ છે, એનાથી જ સ્વર્ગના દ્વાર ખુલવાના છે. મનુષ્ય તો કંઈ પણ નથી જાણતા. તમારી બુદ્ધિમાં છે કે અમારે અત્યારે દેવી સ્વરાજ્યનું માખણ મળે છે. અમને અત્યારે દેવી સ્વરાજ્યનું માખણ મળે છે. એ લોકો તો એકબીજા સાથે લડતા રહેશે. છે તે પણ મનુષ્ય, તમે પણ મનુષ્ય, પરંતુ એ છે આસુરી સંપ્રદાય, તમે છો દેવી સંપ્રદાય. બાપ બાળકોને સન્મુખ સમજાવે છે. તમારા બાળકોની અંદરમાં ખુશી રહે છે. અનેક વાર તમે એવી રાજધાની લીધી છે જેવી અત્યારે તમે લઈ રહ્યા છો. તે આપસમાં 2 બિલાડાઓ લડે છે, 2 મહાસત્તાઓ લડે છે. માખણ તમને મળે છે, આખા વિશ્વની બાદશાહીનું. તમે અહીંયા આવો છો વિશ્વના માલિક બનવા. તમે જાણો છો અમે બાબા સાથે યોગ લગાવી કર્માતીત અવસ્થાને પામીશું. તે આપસમાં લડશે, અમે વિશ્વની બાદશાહી પામી જ લઈશું. આ તો કોમન વાત છે. તે બાહુબળવાળા વિશ્વની બાદશાહી લઈ ન શકે. તમે યોગ બળથી વિશ્વના માલિક બનો છો. તમારો છે જ અહિંસા પરમો દેવી ધર્મ.
બંને હિંસાઓ ત્યાં હોતી નથી. કામ કટારીની હિંસા સૌથી ખરાબ છે, જે તમને આદિ મધ્ય અંત દુઃખ આપે છે. આ કોઈને ખબર નથી. રાવણ રાજ્ય ક્યારે થાય છે? અત્યારે બોલાવે છે, આવીને અમને પાવન બનાવો. તો જરૂર ક્યારેક પાવન હતા ને. ભારતવાસી બાળકો જ બોલાવે છે, દુઃખથી લિબરેટ કરો, છોડાવો, શાંતિ ધામ લઈ જાઓ, દુઃખ હરીને સુખ આપો. શ્રી કૃષ્ણને હરિ પણ કહે છે. બાબા અમને હરિના દ્વાર લઈ ચાલો. હરિનો દ્વાર છે કૃષ્ણપુરી, આ છે કંસપુરી. આ કંસપુરી અમને પસંદ નથી. માયા મચ્છંદરનો ખેલ પણ બતાવે છે. આ તો તમે જાણો છો. રાવણનું રાજ્ય દ્વાપરથી શરૂ થાય છે. દેવતાઓ જે પાવન હતા તે પતિત થવાના શરૂ થાય છે. આની પણ નિશાનીઓ જગન્નાથપુરીમાં છે. દુનિયામાં ખૂબ ગંદકી લાગેલી છે. અત્યારે અમે તો એ બધી વાતોથી નીકળી પરિસ્તાનમાં જઈએ છીએ. આમાં ખૂબ મહેનત, હિંમત, મહાવીરપણું જોઈએ. બાબાના બનીને પતિ થોડી બનવાનું છે. એ સમજે છે સ્ત્રી પુરુષ ભેગા રહે અને આગ ન લાગે, આ તો હોઈ નથી શકતું. એટલે જ ધમાલ કરે છે, હંગામા કરે છે કે અહીંયા સ્ત્રી પુરુષને ભાઈ બહેન બનાવવામાં આવે છે. એવું તો ક્યાંય લખેલું નથી. ખબર નહીં અહીંયા કયો જાદુ છે. અરે, તમે બ્રહ્મા કુમારીઓની પાસે જશો અને બસ તમને ત્યાં બાંધીને રાખશે. એવી ત્યાં બધાને ઉકસાવતા રહે છે, બહેકાવે છે. આ પણ ડ્રામામાં નોંધ છે. જેનો પાર્ટ હશે તે કેવી રીતે પણ આવી જશે. આમાં ડરવાની વાત જ નથી. શિવ બાબા તો જ્ઞાનના સાગર, પતિત પાવન, સર્વના સદગતિ દાતા છે. બ્રહ્મા દ્વારા પતિતથી પાવન બનાવે છે. આ અક્ષર એવા મોટા લખેલા હોય જે કોઈ પણ આવીને વાંચે. પવિત્રતા પર જ કેટલા વિઘ્ન નાખે છે. બાબા કહે છે, બાળકો, કોઈ પણ દેહધારીમાં મોહની રગ નહીં જોઈએ. જો ક્યાંય મોહની રગ હશે તો ફસાઈ જશો. અહીંયા તો અમ્મા મરે તો પણ હલવા ખાવ, બીબી મરે તો પણ હલવા ખાવ. બાબા સામે બેસાડીને પૂછે છે, કાલે તમારું કોઈ મરી જાય તો રોશો તો નહીં? આંસુ આવ્યા તો ફેલ થયા. એક શરીર છોડીને બીજું લીધું. આમાં રોવાની વાત શું છે? બીજું કોઈ સાંભળે તો કહેશે, મુખથી તો સારું બોલો, મોઢેથી સારું તો બોલો, મરવાની વાત કેમ કરો છો? અરે, સારું જ બોલીએ છીએ. સતયુગમાં રોવાનું હોતું જ નથી. આ જીવન તમારું એનાથી પણ ઊંચું છે. તમે છો બધાને રોવાથી બચાવવા વાળા, પછી તમે કેવી રીતે રોવો? અમને પતિઓના પતિ મળ્યા જે અમને સ્વર્ગમાં લઈ જાય છે, પછી નર્કમાં પાડવા વાળાના માટે અમે કેમ રોઈએ? બાબા કેટલી મીઠી મીઠી વાતો સંભળાવે છે, વારસો લેવા માટે. આ સમયે ભારતનું કેટલું અકલ્યાણ થયેલું છે. બાપ આવીને કલ્યાણ કરે છે. ભારતને મગધ દેશ કહે છે. સિંધ જેવા ફેશનેબલ કોઈ હોતા જ નથી. વિલાયતથી ફેશન શીખીને આવે છે. વાળ બનાવવા ઉપર આજકાલ છોકરીઓ કેટલો ખર્ચો કરે છે. એમને કહેવામાં આવે છે નર્કની પરીઓ. બાબા તમને સ્વર્ગની પરીઓ બનાવે છે. કહે છે, અમારા માટે તો અહીંયા જ સ્વર્ગ છે. આ સુખ તો લઈ લઈએ, કાલે શું થશે અમે શું જાણીએ?
એવા અનેક વિચારવાળા આવે છે. અચ્છા, મીઠા મીઠા સિકેલધા બાપુ પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર: સાચા સાચા રૂહાની પંડા બની બધાને ઘરનો રસ્તો બતાવવાનો છે. શરીર નિર્વાહના માટે ધંધો કરતા યાદની યાત્રામાં રહેવાનું છે. કાર્ય વ્યવહારમાં તંગ નથી થવાનું. બીજું, જ્ઞાન શૃંગાર કરી સ્વયંને સ્વર્ગની પરી બનાવવાની છે. આ તમો પ્રધાન દુનિયામાં જિસ્માની શૃંગાર નથી કરવાનો. કળિયુગી ફેશન છોડી દેવાની છે. આજનું વરદાન: બાળક અને માલિકપણાના બેલેન્સ દ્વારા યુક્ત ચાલવા વાળા સફળતા મૂર્ત ભવ. જેટલું થઈ શકે સર્વિસના સંબંધમાં બાળકપણું, પોતાના પુરુષાર્થની સ્થિતિમાં માલિકપણું, સંપર્ક અને સર્વિસમાં બાળકપણું, યાદની યાત્રા અને મંથન કરવામાં માલિકપણું, સાથીઓ અને સંગઠનમાં બાળકપણું અને વ્યક્તિગતમાં માલિકપણું. આ બેલેન્સથી ચાલવાનું જ યુક્ત ચાલવું છે. એનાથી સહજ જ દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. સ્થિતિ એકરસ રહે છે અને સહજ જ સર્વના સ્નેહી બની જાય છે. સ્લોગન છે: વિચારવું અને કરવું સમાન હોય ત્યારે કહેશે વિલ પાવર વાળી શક્તિશાળી આત્મા. અવ્યક્ત ઇશારા: સદા હર્ષિત રહેવા માટે પોતાની નેચરને સરળ બનાવો. સહનશીલ બનો. હર્ષિત રહેવાનો ગુણ પુરુષાર્થમાં ખૂબ મદદગાર બની શકે છે. પરંતુ જેમ સુરત હર્ષિત રહે છે, ચહેરો હર્ષિત રહે છે, એમ આત્મા પણ હંમેશા હર્ષિત રહે. આ નેચરલ ગુણને આત્મામાં લાવવાનો છે. સદા હર્ષિત રહેશો તો પછી માયાની કોઈ આકર્ષણ આકર્ષિત નહીં કરશે. આ બાપની ગેરંટી છે. પરંતુ સદા હર્ષિત રહેવાના માટે પોતાના રૂહાની શાનમાં રહેવું અને સહનશીલ બની સાક્ષી દ્રષ્ટા થઈ માયાના ખેલને જોવાનું છે. ઓમ શાંતિ.